નમસ્કાર મિત્રો, તારીખ 3/5/2015ના રોજ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું 100 માર્ક્સનું પેપર આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડીયોને ચોક્કસ જોઈ લેજો અને સાથે સાથે આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ની રચના કોણે કરી છે? જવાબ આવશે સી. નરસિંહ મહેતા. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? નીતિ પંચ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતનો સ્થાપના દિન કયો છે? જવાબમાં આવશે 1 મે 1960. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? 33 જિલ્લાઓ. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? જવાબમાં આવશે H1N1. તે પછીનો છઠ્ઠો પ્રશ્ન, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? જવાબ 65 વર્ષ. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? માં આવશે બી. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તે પછી કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે? જવાબ છે સી. બાળ મજૂરોને છોડાવવા માટે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? મિથેન ગેસ. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એ. કર્કવૃત્ત. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? શેત્રુંજય પર્વત. તે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી હતી? જવાબ છે સી. સુરતમાં. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લી. 15મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? એમાં આવશે લાલ, લીલો અને વાદળી. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? સૌ પ્રથમ ખોરાક પાચનની પ્રક્રિયા મુખ દ્વારા થાય છે. તે પછી ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? એટલે કે ગ્રીન હાઉસ કોની સાથે સંબંધ ધરાવે છે? તેમાં જવાબ આવશે એ. વૈશ્વિક તાપમાનમાં વધારો. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? નીંદણ. તે પછી સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે શુક્ર. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? જવાબ આવશે ડી. પારો. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ છે એ. H2O. તે પછી પેન્સિલમાં શું વપરાય છે? તો પેન્સિલમાં આવશે ગ્રેફાઇટ. તે પછી પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે? જવાબ છે એ. હીરો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોણે આપ્યું છે? સ્વામી વિવેકાનંદ. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે બ્રહ્મ સમાજ. બ્રહ્મ સમાજની સ્થાપના કરી છે રાજારામ મોહન રાય. પછી આર્ય સમાજ. આર્ય સમાજની સ્થાપના કરનાર છે દયાનંદ સરસ્વતી. વહાબી આંદોલન ચલાવનાર સર સૈયદ અહમદ ખાન અને શરીતુલ્લાહ. અને પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર છે ઠક્કર બાપા. એટલે જવાબમાં આવશે ડી. તે પછી 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર
કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? જવાબ છે મેડમ ભીખાઈજી કામા. હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પગ નહીં મૂકું. આવું કોણે કહેલું? જવાબ છે ગાંધીજી. તે પછી 29મો પ્રશ્ન જોઈએ. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે કચ્છ જિલ્લામાં. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? દામોદર કુંડ. શ્રી કૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા? જવાબ છે પોરબંદર. તે પછી સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું, જે હાલમાં અમદાવાદ છે? જવાબ છે કર્ણદેવ. તે પછી મહંમદ બેગડો કેમ કહેવાય છે? મહંમદ છે એ બેગડા તરીકે કઈ રીતના ઓળખાય છે? તેમાં જવાબમાં આવશે ડી. તેણે જુનાગઢ અને પાવાગઢ એમ બંને ગઢ જીત્યા હતા તેથી. તે પછી જોડકા જોડો પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી અને ગોવર્ધનરામ ત્રિપાઠી. એમની સામે એની રચના આપેલી છે પન્નાલાલ પટેલ. તેમાં આવશે માનવીની ભવાઈ. પછી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારા, કનૈયાલાલ મુનશી ગુજરાતનો નાથ અને ગોવર્ધનરામ ત્રિપાઠી તેમાં આવશે સરસ્વતી ચંદ્ર. જવાબમાં આવશે બી. તે પછી નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? જવાબ છે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. આ ત્રણેય જિલ્લામાંથી મોરબી જિલ્લો છે બનાવવામાં આવ્યો છે. નર્મદા નદીનું મૂળ કયું છે? નર્મદા નદીનું મૂળ છે અમરકંટક. 38મો પ્રશ્ન જોઈએ. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યાં એક સ્થળે ગોદી મળી આવેલ છે? જવાબ છે લોથલ. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા? સંજાણ બંદરે. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. જવાબમાં આવશે બી. સુનિતા વિલિયમ્સ. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદ જિલ્લામાં. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? જવાબ છે એ કાલુપુર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. ત્યાર પછી 44મો પ્રશ્ન જોઈએ. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે બી. દાહોદ જિલ્લામાં. 45મો પ્રશ્ન જોઈએ. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? ગુજરાત. ત્યાર પછી નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે? ચીન દેશ સાથે સરહદ ધરાવતા રાજ્યો જમ્મુ કાશ્મીર આવશે, સિક્કિમ પણ આવશે, અરુણાચલ પ્રદેશ પણ આવશે અને હિમાચલ પ્રદેશ પણ આવશે. જવાબમાં આવશે ડી. પી, ક્યુ, આર અને એસ. 47મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? જવાબમાં આવશે એ વાઘ. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? જવાબ છે બિહુ. તે પછી ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવા માટે મદદરૂપ થશે? મંગળયાન મંગળ ગ્રહની જાણકારી મેળવવા માટે મદદરૂપ થશે. હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે? જ્યારે એક્ઝામ લેવાની તે વખતના વિધાનસભાના સ્પીકર છે ગણપતભાઈ વસાવા, પરંતુ હાલના વિધાનસભાના સ્પીકર છે રાજેન્દ્ર ત્રિવેદી. તે પછીનો જોડકો છે. જુદા જુદા રાજ્યો આપેલા છે અને એમના મુખ્ય મથકો આપેલા છે. તો અરુણાચલ પ્રદેશ એનો આવશે ઈટાનગર. તે પછી આસામનો આવશે દિસપુર.
ગોવા, ગોવાનો આવશે પણજી અને ઝારખંડનો આવશે રાંચી. જવાબમાં આવશે બી. તે પછી દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે? જવાબ છે અરવિંદ કેજરીવાલ. પ્રવાસી ભારતીય દિવસ 2015નો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? ગાંધીનગર. 54મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન 2015ના દિલ્હી ખાતેના ઉજવણીના ચીફ ગેસ્ટ હતા? જવાબમાં આવશે એ અમેરિકાના પ્રેસિડેન્ટ. તે પછી અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? અટીરા આવેલું છે અમદાવાદ. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એ ગુજરાતની સીમા સાથે અડે છે, પરંતુ છત્તીસગઢ છે એ ગુજરાતની સીમા સાથે જોડાયેલ નથી. જવાબમાં આવશે ડી. ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું હતું? 2014ની અંદર તેલંગાણા. ત્યાં પછી ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? જે તે વખતે એક્ઝામ લેવાની ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખર્જી, પરંતુ હાલના રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ. હકીકત અંગે કયું વિધાન સાચું છે? તો એમાં ઓપ્શન આપેલું છે ઇન્દ્રિય ગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ, કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ. તો હકીકત અંગેનું વિધાન કયું સાચું છે? એમાં જવાબમાં આવશે બંને. બંને વિધાનો છે એ સાચા છે, એટલે પી અને ક્યુ બંને સાચા છે. તે પછી પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? લખાણ એ દસ્તાવેજ છે. હા, લખાણ એક દસ્તાવેજ છે, એ સાચું છે. તે પછી મુદ્રિત, લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે, તો એ પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. જવાબમાં આવશે ડી. પી અને ક્યુ બંને સાચા છે. તે પછી જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય? જવાબ છે સાબિત ન થયેલી. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? જવાબ છે સી. સરતપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ. સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે? પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય. ત્યાં પછી ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય. તો બંને વિધાનો સાચા છે, એટલે જવાબમાં આવશે એ. પી અને ક્યુ બંને સાચા છે. ત્યાં પછી જયેશ એક સાયકલ ₹1200માં ખરીદે છે અને ₹1104માં વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન થયું કહેવાય? જવાબ છે બી. 8%. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? જવાબ છે એ. 6 દિવસમાં. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ. સિરીઝ આપેલી છે 1, 4, 9 અને 16. એની જગ્યાએ શું આવશે? જવાબ આપેલ છે સી. 25. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ આવશે 25. જવાબ આવશે સી. કોઈ પણ બાજુથી ચાલુ કરો. તમારો ક્રમ 13મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? જવાબમાં આવશે 25. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ. ધારો કે આજે શુક્રવાર છે, તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે? જવાબ છે ગુરુવાર. મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે, તો આ છોકરી મહેશની શું સગી થાય? જવાબ છે બી. બહેન. ત્યાં પછી 70 નંબરનો પ્રશ્ન જોઈએ. સીપીયુનું પૂરું નામ શું છે? સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જવાબમાં આવશે એ.
મીણબત્તી તો મીણ અને કાગળ તો મીણબત્તી મીણમાંથી બને તો કાગળ શેમાંથી બનશે? વૃક્ષમાંથી. જવાબમાં આવશે સી. અહીંયા ABCDની સિરીઝ આપેલી છે ADHKO. ત્યાર પછી શું આવશે? જવાબમાં છે બી આર. કરવા જાય છે. એક્સ દરવાજા પાસે છરી લઈને ઊભો રહે છે અને વાય તમંચાથી ફાયર કરીને ઝેડને મારી નાખે તો ફક્ત એક્સ ખૂન માટે જવાબદાર છે કે એક્સ અને વાય બંને ખૂન માટે જવાબદાર છે? તો બંને છે એ ખૂન માટે જવાબદાર બનશે એટલે જવાબમાં આવશે બી. ત્યાર પછી સ્વ બચાવનો હક એટલે કે રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાયેલ છે? જવાબ છે IPC નંબર 96. અબના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગે છે ને બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો કહેવાય? જવાબ છે બી લૂંટ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય ફોજદારી ધારો એટલે? ઇન્ડિયન પિનલ કોડ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં આવશે ડી. ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિઓ હોવી જોઈએ. તે પછી IPC 498 ક મુજબ ત્રાસ એટલે શું? તો ત્રાસ એટલે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. તે પછી IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે. જવાબમાં આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ છે સી. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. તો સાચા વિધાનો કયા કયા છે એ પણ જોઈ લઈએ. તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત હોય છે અને તે કબજેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે. અહીંયા જવાબમાં આવશે સી. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. એટલે ચોરીની વસ્તુ સ્થાવર મિલકત હોતી નથી. ત્યાર પછી ગેરકાયદેસર મંડળી માટે કેટલી વ્યક્તિઓ ઓછામાં ઓછી હોવી જરૂરી છે? જવાબ છે 5 વ્યક્તિઓ. IPC મુજબ કલમ 302 ખૂનની સજા, કલમ 307 ખૂનની કોશિશની સજા, કલમ 379 ચોરીની સજા અને કલમ 395 ધાડની સજા. ચારે ચાર સાચા છે એટલે જવાબમાં આવશે ડી. 1, 2, 3 અને 4 બધા સાચા છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2015ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી? જવાબ છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPCની કઈ કલમ હેઠળ વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે? CRPCની કલમ નંબર 151. ત્યાર પછીનો પ્રશ્ન છે વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાની રહે છે? જવાબ છે 24 કલાકમાં. ત્યાર પછી ફરિયાદ એટલે કે FIRની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? વિના મૂલ્યે. CRPCની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? CRPCની કલમ નંબર 165. ત્યાર પછી મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે? જવાબમાં આવશે ડી. મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે? અનુચ્છેદ નંબર 370. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ.
તે પછી માહિતી અધિકારનો કાયદો એટલે કે આરટીઆઈ કયા વર્ષથી અમલમાં આવ્યો? 2005. તે પછી લાફિંગ ગેસ એટલે કયો વાયુ? જવાબ છે ડી નાઇટ્રસ ઓક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે? જવાબ છે બી પારો. કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓ. આગ બુઝાવવા માટે કયો ગેસ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ. તે પછી પંચતંત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ શર્મા. ગાંધીજીએ દાંડી કૂચ ક્યારે કરી હતી? ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી 1930માં. અને છેલ્લો પ્રશ્ન, સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? જવાબ છે ચંપારણ સત્યાગ્રહ.